હાલો દોસ્તો, નમસ્કાર. હું એમ બી રામાણી. આજ ખાસ એક એવો વિડીયો મારે મૂકવો છે કે જે સુરતની અંદર જે વસનહરી ગજેરા અને સુનીહરી ગજેરા એ બંધુઓ 5 ભાઈઓની અહીંયા જે રેડ પડી છે, એ રેડ વિશે જે લોકોએ મજાકથી વાતો કરી છે એના વિશે મારે આજ કહેવું છે કે રેડ તો ગમે ત્યાં પડે, અને જ્યાં કંઈક કર્યું હોય જીવનમાં, કંઈક આગળ વધ્યા હોય, કંઈક ટેકનોલોજીના ઉપયોગથી આજ કરોડોનું સામ્રાજ્ય કંઈક ઉપયોગ કર્યું હોય, ત્યાં જ રેડ પડે. આપણે જેવા લફુશંકર પાસે રેડ ના પડે વાલા. એટલે કહેવાનું એવું કે રેડ પડી છે તો રેડ પડી અને મજાકથી ના લ્યો. એ જે વસનહરી ગજેરાએ એણે જે સુરતની અંદર જે સામ્રાજ્ય સ્થાપ્યું છે અને એ મિલકતનો એણે જે એની પાસે જે ભગવાને આપ્યું છે એનો જેણે ઉપયોગ કર્યો છે, એ ઉપયોગની તમે નોંધ લ્યો. આજે એણે જે સંકુલ બનાવ્યા છે, જે આજે અમરેલીની ઓળખ બની ગઈ સંકુલ, આજના મેડિકલ કોલેજ બની છે, આ સુરતની અંદર જે ગજેરા સ્કૂલ હાલે છે, આ એટલું બધું આજે એ જે સંસ્થાઓ વાકે છે. આજે વસનહરી ગજેરા 50,000 વિદ્યાર્થીને ભણાવે છે. એ આંકડો નાનો નથી. 50,000 વિદ્યાર્થીને. કેવા વિદ્યાર્થી કે જેને માવતર નથી, જેની પાસે પૈસા નથી, જે ગરીબ માણસો છે, આવા જેને ખાલી પહેરે લુગડે એના આશ્રમમાં વ્યૂઝ આવવાનું, એની સંસ્થામાં વ્યૂઝ આવવાનું. 50,000 વિદ્યાર્થીને વિના મૂલ્યે ભણાવે. ખાલી ભણાવે નહીં, એનું રહેવાનું, એનું જમવાનું, એનું ભણવાનું, એને ડૉક્ટર બનવું હોય, એને એન્જિનિયર બનવું હોય, એને વકીલ બનવું હોય, એને કંઈ પણ બનવું હોય, એને ચાર્ટર્ડ એકાઉન્ટ બનવું હોય, કાંઈ પણ બનવું હોય, વિના મૂલ્યે એ ન્યા રહે ત્યાં લગી ભણી અને એ ડૉક્ટર બની અને છૂટો થાય ત્યાં લગીની જવાબદારી આ માણસ નિભાવે છે વગર પૈસે. આજે એની ત્યાં 20-25,000 દીકરીઓ ભણે છે, અનાથ દીકરીઓ હોય, જેના માવતર ન હોય, જે ગરીબ પરિસ્થિતિમાંથી આવતી હોય, જેના કાંઈ ઠેકાણા ન હોય, આવી દીકરીઓની એના આશ્રમમાં રાખે છે ને એની એક એક વસ્તુની નોંધ લે છે. અને એ દીકરીને ડૉક્ટર બનવું હોય, એન્જિનિયર બનવું હોય, મિકેનિકલ બનવું હોય, કાંઈ પણ બનવું હોય તો એને ન્યા લગીનો ખર્ચો નિભાવે. એટલું જ નહીં, એ દીકરીને સારું ઠેકાણું ગોતીને અને લગ્ન કરીને સાસરે વળાવે ત્યાં લગીની જવાબદારી આ માણસ નિભાવે છે. આવી રીતે એની સંપત્તિનો ઉપયોગ કરે છે. આ માણસની અહીંયા જ્યારે રેડ પડી છે ને એણે જે જવાબ આપ્યો છે, એ જવાબ પણ બહુ મહત્ત્વનો છે કે મને કાંઈ ફેર ના પડે. શું કામ? કે એને ખબર છે અમે બહુ સાચા રસ્તે હાલ્યા જઈએ છીએ. એણે બહુ નાની ઉંમરમાં આવડું મોટું કામ કર્યું છે ને આજે એની પાસે અરબો ખરબોની મિલકતો હશે. કદાચ હશે. આજ રેડ પડી છે એની પાસે મિલકતો હશે, પણ એ 5 ભાઈઓનું સામ્રાજ્ય આજની તારીખમાં ભેગું હાલે છે ને, એ એના સંસ્કાર બતાવે છે, એ એનું એક જૂથ બતાવે છે. અને અમે એની અંદર કેવા સંસ્કાર સિંચાયેલા છે કે આવડું મોટું સામ્રાજ્ય છતાં 5 ભાઈઓનું આજે ભેગું અર્થતંત્ર હાલે છે. આજ ત્રીજી પેઢી એનું બધું ભેગું હાલે છે. બૈરાઓથી માંડીને છોકરાઓથી માંડીને બધા ખૂબ સંસ્કારી માણસો છે. એના ઘરની અંદર કોઈને એક તમાકાથી માંડીને ધાણા દાળની પડીકીનું પણ વ્યસન નથી. આ રીતે આ લોકો મેનેજમેન્ટ કરે છે. ને આવું સરસ પરિવાર હોય, આજની તારીખમાં કોઈ જાતનું વ્યસન ન હોય, એના આખો પરિવાર ખૂબ ભણેલો છે. આ વસનભાઈની ઓછું ભણ્યા છે જે તે દિવસે, પણ ત્યાર પછી એણે એના છોકરાઓને એટલા બધા વિદેશને ગમે ત્યાં ભણાવીને આજે બહુ હાઈ લેવલે કંપની બહુ કામ કરે છે. આજ એ લોકોએ એનું એટલું બધું મેનેજમેન્ટ કર્યું, મિલકતનું એટલું બધું વ્યવસ્થિત આયોજન કર્યું છે, એટલે એ લેવલે પૂગ્યા છે, નહીં કે કોઈને લૂંટીને. તો આ લોકો ચર્ચાઓ કરે છે, ઘણા બધા ફેસબુકમાં વાતું કરે, ઘણા બધા એવા વિડીયા મૂકે કે હવે એના કાળા કરતૂતો બહાર આવશે, હવે એનું આ બહાર આવશે, હવે એણે આ કર્યું છે. એટલે એના સારા કામ તમે જુઓ. એણે એટલું બધું કામ કર્યું છે, એટલા બધા એણે એટલું બધું દાન કર્યું છે કે દાન આપવું નહીં જેવા તેવાની વાત નથી. એ વસનહરી ગજેરા દઈ શકે. અને આજે એણે જે સામ્રાજ્ય ઊભું કર્યું છે એની પાછળ 5 ભાઈઓની રાતદીની મહેનત છે. એ જ્યારે સડિયું પહેરતા હતા ને તેદુના સુરતની અંદર ગયા છે અને રાતને દી મથ્યા છે, ત્યારે આ લેવલે પહોંચ્યા છે. ને આટલા રેડા પછી, આટલા બધા પૈસા આવ્યા પછી જોવો તો ખરા 50,000 વિદ્યાર્થીને ભણાવે છે. અને ક્યાં લેવલે ભણાવે? ડૉક્ટર બનાવી દે. આજ તમારે એક બાળક ભણાવવું હોય, તમારી પાસે ફીના પૈસા નથી અને તમે 1000 વાતું કરો બેઠા બેઠા. વસનહરી ગજેરા થવું ને એ કોઈની કલ્પના બહારની વાત છે. આજે માણસને તમે એના શબ્દો જોવો, એને સાંભળવાનું તમને ઘડીક મન થાય, એના અંદરથી જે શબ્દો નીકળે. આજે એટલી બધી આમ તમને આમ વાતો કરે કે તમને એમ થાય કે આને મારે આ માણસને આપણે સાંભળવો છે. એવા માણસને અહીંયા આજ ભલે રેડ પડી, એ તો ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટનું કામ કરશે, જે કાંઈ હશે કરશે, પણ એ માણસ પાસે એક આપણે અંદરથી દુઆ આવવી જોઈએ કે આ માણસની મિલકતમાં કાંઈ વાળ વાંકો ન થવો જોઈએ, કારણ કે મિલકત સાચા રસ્તે વાપરે છે અને આવા વિદ્યાર્થીને ભણાવે છે. આ 50,000 વિદ્યાર્થીની દુઆ એને કામમાં આવવાની છે કે એનું કંઈ થવાનું નથી. પણ કહેવાનું એવું કે આપણે એક માણસ તરીકે, એક પરિવાર તરીકે, એક સમાજ સેવક તરીકે ગુજરાતની અંદર જે સુરતનો ભામાશા ગણાય, આ ભામાશા માટે આપણે 2 શબ્દ સારા લખવા જોઈએ, નહીં કે ખરાબ.
કે એના કાળા કરતું તો બહાર આવશે. ખબર જ હતી કે આવી રીતે કેમ મિલકત બને. અરે લા ભાઈ, એ તો ડાયમંડનો ઉદ્યોગ છે, એમાં પૈસા બનવાના જ હોય. એની પાસે કન્સ્ટ્રક્શનનો ઉદ્યોગ છે, એની પાસે જ્વેલરીનો ઉદ્યોગ છે. વિશ્વના સૌથી વધુ વળતર આપતા 3 જે ઉદ્યોગ છે એ એની પાસે છે, તેની પાસે પૈસા આવવાના જ હોય. અને ખોટું તો આજ દરેક માણસ કરતો હોય યાર. તમે નાનામાં નાનો માણસ પણ વાયરમાં આંકડા નાખીને અને મીટરની ચોરી કરતો હોય, વીજ બિલની ચોરી કરતો હોય. તો એ લેવલે બધા હોના લેવલે કામ કરતા હોય ને આજ ગવર્મેન્ટના અધિકારીઓ પણ ક્યાંય દૂધે ધોયેલા છે. આજ ત્યાં જેટલા બધા રેડ પાડવા ગયા છે, જે 200-250નો કાફલો, એ બધાય ક્યાંય દૂધે ધોયેલા નથી. એટલે કહેવાનું એવું કે રેડ પડી છે તો એ પડી છે, ગવર્મેન્ટનું કામ કરશે. પણ આ સત્તાએ આ માણસના મોઢામાં તમે એની સ્મિત જોવો, એની બોલવાની સ્ટાઇલ જોવો, એનું ખાનદાની જોવો, તમને ખ્યાલ આવે. હવે એ જ અરસામાં એક બીજી જગ્યાએ રેડ પડી છે, તો રેડ ભાળીને આઈટીના દરોડા ભાળીને અને ગોળી ખાઈ લીધી. તો એની સામે આ માણસ નિખાલસપણે પત્રકારોને જવાબ આપે છે કે ગવર્મેન્ટ છે, ગવર્મેન્ટનું કામ કરશે, અમે અમારી રીતે રાઈટ છીએ, અમારી રીતે અમે રેડી છીએ. તો આ વસન હરી ગજેરાએ જે સામ્રાજ્ય સ્થાપ્યું છે ને, એ સામ્રાજ્યમાંથી કયેક માણસોની જિંદગીને એણે નવી દિશા આપી છે, નવી એક તાકાત આપી છે. 50,000 વિદ્યાર્થીને વિના મૂલ્યે ભણાવવા, તમે કલ્પના કરી શકો. તો એ 50,000 વિદ્યાર્થીને હાચવવા, આજે આપણા 2 બાળકો ન હાચવાતા હોય અને 50,000 વિદ્યાર્થીને વિના મૂલ્ય અને 5 સ્ટાર સુવિધા, જેવી તેવી નહીં કે ઝૂંપડા બાંધીને રાખવા, એવું નહીં. 5 સ્ટાર સુવિધાની અંદર હાચવવા, જમવાથી માંડીને, રહેવાથી માંડીને, કપડાથી માંડીને, ડૉક્ટર બનાવવા, એન્જિનિયર બનાવવા, ભણાવવા, એને ધંધે ચડાવવા, આટલું બધું જે માણસ કામ કરે એના વિશે 2 શબ્દો હારા ના લખી ગયા. જે ગવર્મેન્ટ કરવાનું છે, ગવર્મેન્ટની જગ્યાએ રેડી છે. પણ આપણે એક માણસ તરીકે આ માણસે જે કામ કર્યું છે, એનું જે આ કામ બોલે છે અને આ જે ચર્ચામાં છે એ કામ, તો એના માટે 2 શબ્દો સારા લખો મારા ભાઈ. તો ખૂબ આ માણસ તરીકે ભગવાનને આપણે દુઆ કરીએ કે આ માણસ ખોટું ક્યારેય ના કરે. પણ સંજોગ વસાર આવડા મોટા સામ્રાજ્યમાં ક્યારેક કંઈક ઢાંકવા હાટું કંઈક ખોટું કરવું પડતું હોય, તો એના માટે આપણે શું કરવા ને એ લપમાં પડવું. 2 શબ્દો સારા લખો ને. આ 50,000 વિદ્યાર્થીને ભણાવવા એ નાનું કામ નથી. અને એટલા બધા એ લોકોએ દાન કર્યું છે. તમે જોવા સુરતની અંદર જ્યાં હોય ત્યાં ગજેરાના બોર્ડ, એ અમને નથી લાગતા અહીંયા કરોડો રૂપિયા એણે પાથરા છે. આજ ખોડલધામની અંદર એક જ બોલ ઉપર 5 કરોડ રૂપિયાનું દાન કરી દીધું. તો એના વિશે 2 શબ્દો સારા લખો મારા ભાઈ. તો અમારી આ વાત સારી લાગી હોય તો એના વિશે 2 શબ્દો ગજેરા બંધુ વિશે સારા લખજો. અસ્તુ, જય ભારત.